નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, મહેસાણા જિલ્લો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર અમારા એક ખાસ મિત્રની એક ડિમાન્ડ હતી કે ભાઈ આપણે ઓનલાઈન ઇન્ડેક્સ ટુ કોપી અથવા દસ્તાવેજની કોપી કાઢવી હોય તો કેવી રીતે કાઢી શકાય એ સમજવું છે. એટલે કે આપણી કોઈ મિલકત હોય, પછી એ મકાન હોય કે ગમે તે મિલકત હોય, દુકાન હોય, તો એનું દસ્તાવેજ જે તમે કરાવેલો હોય એની કોપી PDF સ્વરૂપમાં અથવા એની ઇન્ડેક્સ ટુ કોપી જે હોય નકલ એ તમારે મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકાય. તો એના માટે સરકારે સરસ મજાની સિસ્ટમ બનાવેલી છે. એનું નામ છે IORA એપ્લિકેશન છે, જેને કહેવામાં આવે છે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન. તો આ વેબસાઇટ ઉપર ગયા પછી મિત્રો લગભગ રેવન્યુને રિલેટેડ બધા જ પ્રકારનું કામ તમે આંગળીના ટેરવા ઉપર તમારા કમ્પ્યુટર ઉપર કરી શકો છો. ઓફિસના ધક્કા ખાવાની સહેજ પણ જરૂર પડતી નથી. તો અહીં તમે જુઓ કયા કયા કામ કરી શકાય છે. 7/12નો ઉતારો કઢાવવો હોય, 8 આનો ઉતારો કરાવવો હોય, કોઈ વારસાઈ નોંધ હોય, તમારી નોંધને ચેક કરવી હોય, અથવા તમારા દસ્તાવેજની નકલ મેળવવી હોય, પ્રોપર્ટી કાર્ડ કઢાવવું હોય મિત્રો, અ, એ સિવાય હયાતીમાં હક દાખલ કરેલો હોય તો એના રિલેટેડ જોવું હોય, તો આ બધી જ વસ્તુ તમે અહીં બેઠા બેઠા કરી શકો છો. તો આજે આપણે ઇન્ડેક્સ ટુ કોપી કેવી રીતે ઓનલાઈન કાઢી શકાય દસ્તાવેજની ને એ આપણે સામાન્ય જોઈશું. તો તમારે સૌપ્રથમ ગૂગલની અંદર IORA લખવાનું છે. જેવું તમે IORA લખશો એટલે આ વેબસાઇટ ખુલશે. આ વેબસાઇટના ઉપર તમે જુઓ અહીં લખેલું છે ઓનલાઈન એપ્લિકેશન. આ ઓનલાઈન એપ્લિકેશન ઉપર મિત્રો તમારે ક્લિક કરવાની છે. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે શરૂઆતમાં તમારે નવી એપ્લિકેશન કરવાની હોય તો તમારે ન્યૂ એપ્લિકેશન કરવાની છે. અને એકવાર તમે એપ્લિકેશન કરશો પછી એનું સ્ટેટસ જોવા માટે તમારે રજિસ્ટર એપ્લિકેશનથી તમારો જે એપ્લિકેશન નંબર જનરેટ થાય છે એનાથી તમે જોઈ શકો છો. તો આપણે ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. હવે અરજીનો હેતુ કયો છે, તો તમે શું કરવા માંગો છો. તો અહીં તમે જુઓ પ્રીમિયમ, આ બધી ફેસિલિટી તમે ઓનલાઈન કરી શકો છો. પ્રીમિયમ ભરવાની પરવાનગી મેળવવા માટે, બિનખેતી પરવાનગી મેળવવા માટે, ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર, જમીન ખરીદવા પરવાનગી, જમીન વેચાણ પરવાનગી, હકપત્ર સંબંધિત અરજી હોય, સિટી સર્વે કચેરી સંબંધિત અરજી હોય. હવે આપણે ઇન્ડેક્સ ટુ કોપી કાઢવી જોઈએ તો સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી કહેવામાં આવે છે એને મિત્રો. સબ રજિસ્ટ્રાર કચેરી અંતર્ગત તો તમારે એક ક્લિક કરવાનું છે. એક ક્લિક કરશો પછી તમારે અરજીનો પ્રકાર કે સબ રજિસ્ટ્રાર કચેરી અંતર્ગત અરજી, તમે અરજીનો હેતુ લખ્યો એટલે તરત 3 વસ્તુ બતાવે છે. ઇન્ડેક્સ ટુની નકલ મેળવવાની હોય તો એની અરજી કરવા માટે એક ક્લિક કરવાનું છે. બોજા પ્રમાણપત્ર લેવું હોય તો એના માટે ક્લિક કરવાનું છે. અને ડિજિટલી સાઉન્ડ દસ્તાવેજ, ટૂંકમાં દસ્તાવેજની પ્રમાણિત નકલ જો તમારે મેળવવી હોય તો એના ઉપર ક્લિક કરવાની છે. તો માની લો તમે ઇન્ડેક્સ ટુ કોપી હવે ઇન્ડેક્સ ટુ કોપી કેવી આવશે એ તમને બતાવીએ મિત્રો. અહીં જો આ રીતે ઇન્ડેક્સ ટુ કોપી આવે છે. અહીં ઇન્ડેક્સ ટુ કોપી હોય ધારો કે ઇન્ડેક્સ ટુ કોપી, હા આ ઇન્ડેક્સ ટુ કોપી છે મિત્રો. આપણે ઓલરેડી ડાઉનલોડ કરેલી હતી એક. તો આ રીતે ઇન્ડેક્સ ટુ અનુક્રમણિકા નંબર 2 ઇન્ડેક્સ ટુ કોપી હોય છે. અહીં મેં ધારો કે મારી કાઢેલી છે કે ગામનું નામ સરગાસણ, બરાબર. પછી અહીં લખેલું છે કે અહીં જે મકાન છે તો મકાનનો નંબર ને એ બધું હોય છે. દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિનું નામ હોય છે અને દસ્તાવેજ કરનાર એટલે કરી લેનાર વ્યક્તિનું નામ હોય છે. ધારો કે અહીં લખેલું છે પટેલ જીતેન્દ્ર કુમાર અમૃતલાલ. કઈ તારીખે દસ્તાવેજ કરેલો છે તો 2021માં કરેલો છે. અને દસ્તાવેજનો જે આ પાના નંબર 38,477 કે જે હોય એ મિત્રો દસ્તાવેજની નંબર છે. તો આ રીતે તમે ઇન્ડેક્સ કોપી મિત્રો ઘરે બેઠા આ રીતે મેળવી શકો. નીચે તમે જુઓ QR કોડ પણ આપેલો છે અને ડિજિટલી સાઇનેડ કોપી આવે છે. આ રીતે અહીં તમે જુઓ ડિજિટલી સાઇનેડ કોપી અહીં આ રીતે સરકાર દ્વારા તમને પ્રિન્ટ આપવામાં આવે છે. તો આ આપણે ઇન્ડેક્સની કોપી બતાવી. એ જ રીતે દસ્તાવેજની કોપી છે મિત્રો. અહીં 28 પેજનું દસ્તાવેજ છે. તો તમે જુઓ અહીં આધાર કાર્ડની નકલો છે કે જે પણ બધું હોય દસ્તાવેજની અંદર. માની લો ચલણથી પૈસા ભર્યા હતા દસ્તાવેજ માટે એ છે. તો આ રીતે આખી દસ્તાવેજની દસ્તાવેજ કોને કરી આપ્યો અને જે બધું લખેલું હોય એ બધું આના અંદર હોય છે. તો આ બંને મેળવવા માટેની આપણે પ્રોસિજરની વાત ચાલતી હતી. તો અહીંથી તમારે અરજીનો પ્રકાર ધારો કે ઇન્ડેક્સ ટુ કોપી નકલ સિલેક્ટ કરવાની છે. અરજદારનો મોબાઈલ નંબર અને અરજદારનું ઈમેલ આઈડી લખવાનું છે. આ બંને કમ્પલસરી છે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખીને નીચે કેપ્ચા આપશો અને જનરેટ OTP કરશો મિત્રો એટલે મોબાઈલની અંદર એક OTP આવશે અને ઈમેલના અંદર એક OTP આવશે. તો આ રીતે અરજી માટે શરૂઆત આ સ્ટાર્ટિંગ કરવાનું છે. સબ રજિસ્ટ્રાર લેવાનું છે. અરજીનો પ્રકાર માટે જે પણ ઇન્ડેક્સ તમારે દસ્તાવેજ લેવો તો દસ્તાવેજ, ઇન્ડેક્સ ટુ કોપી જોતી હોય ઇન્ડેક્સ ટુ કોપી લેવાની છે. અને બંનેનો મોબાઈલ નંબર એટલે અરજદારનો મોબાઈલ નંબર અને એનું ઈમેલ આઈડી લખવાનું છે અને નીચે કેપ્ચા આપવાનો છે. એટલે બંનેમાં ઈમેલમાં
અને મોબાઈલમાં 2 ઓટીપી આવશે. બંને ઓટીપી નાખીને તમારે આગળ નેક્સ્ટ બટન ઉપર જવાનું છે. હવે આ પ્રોસિજર આપણે આમ ઓનલાઈન જોઈએ છે, પણ કહેવાનો મતલબ હું તમને પીડીએફમાં બતાવું છું કે આગળ શું થશે, એટલે તમે સરળતાથી સમજી શકશો. તો જો તમે સૌપ્રથમ શું કર્યું મિત્રો, આ વેબસાઇટ ઉપર ગયા. વેબસાઇટ ઉપર ગયા પછી ઓનલાઈન એપ્લિકેશન આપણે સિલેક્ટ કરી. ઓનલાઈન એપ્લિકેશન સિલેક્ટ કર્યા પછી આપણે અરજીનો જે હેતુ હતો એ આપણે પસંદ કરીને આપણે ઈમેલ આઈડીને લખ્યું, એટલે આપણે એ પ્રમાણે સબ રજિસ્ટ્રાર કચેરી લખી અને એમાંથી આપણે ઈમેલ મેળવ્યા. બરાબર, તો જો એ ઈમેલના અંદર ઓટીપી મેળવ્યા. હવે જે ઓટીપી આવ્યો મિત્રો એ તમારે અહીં લખવાનો છે નીચે. જનરેટ ઓટીપી કરશો એટલે આટલા સ્ટેજમાં આપણે આવી ગયા. ઓકે, હવે એના પછી જેવું તમે જનરેટ ઓટીપી કરશો ને એટલે આ રીતે પેજ ખુલશે મિત્રો. બરાબર, તો આ પેજ ખુલે છે તો તમે જુઓ ન્યૂ એપ્લિકેશન ચાલુ છે તમારી. અરજીનો હેતુ તમે લખ્યો છે સબ રજિસ્ટ્રાર કચેરી. અરજીનો પ્રકાર ઇન્ડેક્સ 2 કોપી મેળવવા માટે. તાલુકો જિલ્લો તમારે પસંદ કરવાનું છે. માની લો કે આપણે ગાંધીનગર જિલ્લો લખ્યો, તાલુકો ગાંધીનગર. હવે તમારે સબ રજિસ્ટ્રારની કચેરી કઈ છે તો તમે સિલેક્ટ કરશો એટલે એ પ્રમાણે એ બતાવશે. માની લો કે ગાંધીનગર જિલ્લો ચોઈસ કરેલો છે, એટલે અહીં લખેલું છે કે એસઆરઓ કલોલ, એસઆરઓ દહેગામ, ગાંધીનગર અને માણસા. તો માની લો કે તમે ગાંધીનગર સિટીમાં પ્રોપર રહેતા હોય તો એ પ્રમાણે એસઆરઓ ગાંધીનગર સિલેક્ટ કરવાનું છે અને મોબાઈલ નંબર નાખવાનો છે અને તમારું ઈમેલ આઈડી નંબર નાખવાનો છે. તો આ રીતે આ વાત કરવાની છે મિત્રો. ઓટીપી આવે એ નાખશો, આગળ સબમિટ કરશો મિત્રો, એટલે આગળ આ રીતે પછી પેજ ખુલશે. એ તમે જો આ રીતે પેજ ખુલશે. હવે મેઇન વસ્તુ હવે સ્ટાર્ટ થાય છે મિત્રો. તો હવે તમે જુઓ, તમારે તમારું નામ લખી દેવાનું છે, તમારું સરનામું લખવાનું છે, શોર્ટમાં લખો તો પણ ચાલે છે અને રિમાર્ક્સની અંદર પણ તમે લખી શકો છો કે ભાઈ ઇન્ડેક્સ 2 એપ્લિકેશન. ડોક્યુમેન્ટ નંબર તમારો જે હોય તે અને જે તે વર્ષમાં તમે જે દસ્તાવેજ કરાવેલો હોય, બરાબર, દસ્તાવેજનો નંબર અને દસ્તાવેજ કરાયેલું વર્ષ કરીને તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે સર્ચ કરશો, મેઇન વસ્તુ સમજો મિત્રો, જેવું તમે સર્ચ કરશો દસ્તાવેજનો નંબર અને એનું વર્ષ લખીને સર્ચ કરશો એટલે તરત નીચે રોની અંદર બતાવી દેશે અને પછી એને તમારે સેવ કરવાનું છે. તો જો એના આગળના પછી આ રીતે નીચે બતાવશે. અહીં બતાવ્યું ડોક્યુમેન્ટ તમારું બતાવી દીધું. માની લો કે ડોક્યુમેન્ટ નંબર 101 લખ્યું છે, વર્ષ લખ્યું છે 2008 અને સર્ચ કર્યું એટલે આ રીતે બતાવ્યું. હવે આ બતાવ્યું છે, હવે એને તમારે સેવ કરવાનું છે. એટલે તમે જેવું નીચે એડ કરશો, ઉમેરશો, એટલે ઉમેરશો એટલે ક્યાં તમારા એકાઉન્ટમાં ઉમેરો છો તમે કે ભાઈ મારે આ વસ્તુ જરૂર છે એમ. તો તમે એડ કરો છો એટલે એની અંદર એડ થાય છે અને એના પછી તમારે એની ફી પેમેન્ટ કરવાની છે. એટલે માની લો કે આ વસ્તુ તમે એડ કરી. હવે વધુ એક કરતો વધુ દસ્તાવેજ હોય માની લો તો પણ તમે વધુ એડ કરી શકો છો. આ એક કરેલો છે, આ રીતે બીજો છે તો બીજો પણ કરી શકો છો. તો આ રીતે એક કરતો વધુ તમારે એડ કરવાના છે. અહીં ધારો કે 2 લીધા છે, તમે જુઓ 2 ડોક્યુમેન્ટની જરૂર છે તો 2 લીધા છે અને પછી એને સેવ કરવાનું છે. જેવું તમે આને સેવ કરશો એટલે તરત જ નીચે અહીં એપ્લિકેશન નંબર જનરેટ થશે મિત્રો. તો આ એપ્લિકેશન જે નંબર જનરેટ થાય છે એ તમારે લખી રાખવાનો છે અથવા એને કોપી કરી રાખવાનો છે, કારણ કે પાછળ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરવા માટે આની જરૂર પડતી હોય છે. કારણ માની લો કે પેમેન્ટમાં કોઈ મિસમેચ થઈ અથવા વેઇટ થયું તો એ પછી તમારે ફરી આ જ વેબસાઇટ ઉપર જઈને તમારે ફરી તમારે એપ્લિકેશન ખોલવી હોય. માની લો કે આપણે આગળ લખ્યું હતું તો એ વખતે આની જરૂર પડે છે. અહીં જુઓ એ અહીં રજિસ્ટર એપ્લિકેશન જે લખેલું છે ને, બીજી વખત માની લો લોગિન થો ફી જમા કર્યા પછી, તો એ વખતે તમે આ રજિસ્ટર્ડ એપ્લિકેશન ઉપર જશો તો એ એપ્લિકેશન નંબર માગે છે, અરજી નંબર. તો આ તમને ક્યાંથી મળશે? તો અત્યારે હાલ તમે જે નવી અરજી કરો છો એ વખતે જે નંબર જનરેટ થયો આ રીતે, તો આ નંબર તમારે નોંધીને રાખવાનો છે મિત્રો. ઓકે, હવે તરત જ ફી ભરવાની છે. એટલે જે ફી થતી હોય, ધારો કે ઇન્ડેક્સ 2 કોપીની જરૂર હોય તો એની ફી નક્કી હશે સરકારની, અને દસ્તાવેજ હશે તો દસ્તાવેજની કેટલા પેજીસનો દસ્તાવેજ છે તો એના આધારે જે પણ સરકારશ્રીએ નક્કી કરેલી છે એ ફી તમારે ઓનલાઈન પે કરવાની છે. માની લો કે ઇન્ડેક્સ 2 કોપીની 2 નકલ મંગાવી, 3 ધારો કે 2 કોપી મંગાવેલી છે આપણે, તો એ પ્રમાણે 300 સ્ટેમ્પના 600 રૂપિયા અને બીજા 20 દુ 40 રૂપિયા, એમ કરીને ટોટલ જે ફી થાય છે આની 643. આ 3 રૂપિયા એપ્લિકેશન ફી, અરજી ફી 3 રૂપિયા, 2 દસ્તાવેજ છે માટે 300 ઇન્ડેક્સ 2 કોપીની 2 નકલો છે માટે 600 એના અને 40 રૂપિયા અન્ય ફી. બરાબર, એટલે એ રીતે 640 થયા, 43 થયા આમાં. તો એ ફી ભરવા માટે આપણે જેમ નોર્મલી ફી પેડ કરતા હોઈએ છીએ બધા ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે, તો એ રીતે તમારે નેટ બેન્કિંગ અથવા પેમેન્ટ ગેટવેની અંદર જે પ્રમાણે તમારે પે કરવા હોય
તો એ પ્રમાણે તમારે પે કરવાનો છે. આ પે કરતી વખતે તમારે પેજને રિફ્રેશ કરવાનું નથી મિત્રો, અને રાખવાનું છે, એટલે ઓટોમેટિક રીડાયરેક્ટ થઈને મૂળ આ વેબસાઇટ ઉપર પરત આવશે. તો જો અહીં આ રીતે આવી જશે છેલ્લે, બરાબર, આ રીતે છેલ્લે આવશે, અને ત્યાં પછી તમને પ્રિન્ટ ઇન્ડેક્સ કોપી તમે અહીંથી કાઢી શકશો. અહીં નીચે તમે જુઓ, જેવું તમે પેમેન્ટ કરશો એટલે એને મૂળ વેબસાઇટ ઉપર પાછું લાવશે. માની લો કે કોઈ કારણસર પેમેન્ટ થવામાં વિલંબ થયો અને ન લાવે તો કોઈ ટેન્શન રાખવાનું નથી. ફરી પાછું એ જ વેબસાઇટ ઉપર જવાનું છે 15-20 મિનિટ અથવા અડધા કલાક પછી અથવા કલાક પછી, અને તમારે જે પેલો એપ્લિકેશન નંબર જનરેટ થયો હતો તમારો, એ એપ્લિકેશન નંબરના આધારે તમારે ફરી રજિસ્ટરની અંદર જઈને કરવાનું છે. એ વખતે આ રીતે તમને તમારી ઇન્ડેક્સ કોપી દેખાશે, અને ચલન એટલે તમે જે પૈસા પે કર્યા અત્યારે જે ફી કરી એ બતાવશે. તો આ રીતે તમે ઇન્ડેક્સ કોપીની પણ નકલ કાઢી શકો છો, અને મિત્રો દસ્તાવેજની નકલ પણ કાઢી શકો છો. તો આ રીતે ઓનલાઈન ઘરે બેઠા બેઠા તમે હવે ચલણ કેવું આવશે ફીનું, ધારો કે આ જો ફી રિસિપ્ટ, એટલે આપણે ધારો કે ઓનલાઈન પે કરેલા હતા, તો એક વખત જરૂર હતી એટલે એ વખતે આપણે એક ઇન્ડેક્સ ટુ કોપી મેળવી હતી તો 330 રૂપિયા, 3 રૂપિયા એપ્લિકેશન ફી, 300 રૂપિયા ઇન્ડેક્સ ટુ કોપીના, અને બીજા 20 રૂપિયા એમ કરીને 323 રૂપિયા ચૂકવ્યા હતા. તો એ આપણે આ રીતે ટૂંકમાં એની રિસિપ્ટ પણ તમને મળી જાય છે. તો રિસિપ્ટ પણ મળે છે, આ રીતે તમને પ્રિન્ટ ચલણ કરીને ઇન્ડેક્સ કોપી પણ તમે પ્રિન્ટ કરી શકો છો. તો આ રીતે મિત્રો આ એક સરકારની સરસ મજાની વેબસાઇટ છે કે જેનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ઇન્ડેક્સ કોપી પણ કાઢી શકો છો, દસ્તાવેજની કોપી પણ કાઢી શકો છો. પ્રોપર્ટી કાર્ડની નકલ કાઢવાની હોય, માની લો કે તમારે પ્રોપર્ટી કાર્ડની જરૂર છે, તો એ પણ તમે કાઢી શકો છો. આ બધી જ ફેસિલિટી ઓનલાઈન આપેલી છે, અને છતાં કોઈ તકલીફ હોય તો એ મિત્રો આ વેબસાઇટના હોમ પેજ ઉપર લેફ્ટ સાઈડની અંદર હેલ્પ મેન્યુઅલ બધા આપેલા છે. આપણે આજે પીડીએફ જોઈ, એ પીડીએફ આપણે અહીંથી જ જોઈ હતી કે ભાઈ ઇન્ડેક્સ ટુ કોપી માટે શું કરવાનું છે, તો એને આખી પ્રોસિજર આપી છે. એ પ્રોસિજર પ્રમાણે તમે કામ કરો છો એટલે તરત નીચે એ જ રીતે દસ્તાવેજની પ્રિન્ટ કાઢવી હોય તો શું કરવાનું છે, સિસ્ટમ એક જ છે બધામાં, બરાબર. તો આ રીતે આખી વાંચીને તમે ઉપયોગ કરી શકો. તો આશા રાખું છું કે આ નાનકડો વિડીયો આપ સૌને કામમાં લાગશે. તો આનંદ થશે. આભાર. જય હિન્દ, જય ભારત.